નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 6 બજાર કરી રહ્યા છીએ, બરાબર. જેમાં આપણે બજારના વર્ગીકરણમાં 3 પ્રકાર જોયા. એક સ્થાન આધારિત, બીજું હતું જથ્થા આધારિત અને ત્રીજું હતું હરીફાઈ આધારિત. હરીફાઈ આધારિતના 3 પેટા પ્રકાર હતા. એક હતું પૂર્ણ હરીફાઈ, બીજું હતું ઇજારો અને ત્રીજું હતું અલ્પસ્તક ઇજારો અથવા તો ઇજારાયુક્ત હરીફાઈ. હવે આપણે એમાંથી ઇજારો અને પૂર્ણ હરીફાઈ જોયું. હવે આજનો જે આપણો ટોપિક છે એ છે ઇજારાયુક્ત હરીફાઈ. ઇજારો નહીં પરંતુ ઇજારાયુક્ત હરીફાઈ. ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું? કે બજારમાં વાસ્તવમાં ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે છે કે ન તો પૂર્ણ ઇજારો જોવા મળે છે. વાસ્તવમાં આપણે બજાર જ્યારે ઇજારો કરતા હતા તેમાં આપણે જોયું કે પૂરેપૂરો સંપૂર્ણ ઇજારો માર્કેટમાં હોય એવું શક્ય નથી. શું કામ? તો કે એવું અત્યારના આ સમયમાં પોસિબલ ન બને કે કોઈ એક જ વ્યક્તિ પાસે બધા જ પ્રકારના કુદરતી પરિબળો, બધી જ પ્રકારની આવડત, બધી જ પ્રકારની ટેકનોલોજી એવું હોય, બરાબર. ગવર્મેન્ટનું જે રેલવે ખાતું છે તો એ શું છે કે એ કાયદા દ્વારા પ્રતિબંધિત કરેલો વિસ્તાર છે, રેલવે છે, કે એમાં બીજા કોઈ પ્રવેશી શકે નહીં. એટલા માટે આપણે રેલવેને ઇજારાયુક્ત હરીફાઈ ઇજારાના સાહસ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જે બીજા ઉદ્યોગો, બીજા વેપારીઓ, બીજી પેઢીઓ છે તો એમાં શું થઈ શકે કે એમાં સંપૂર્ણ ઇજારો હોય એવું બની શકે નહીં. હા, એવું બની શકે કે ઓછા વ્યક્તિઓ હોય, પણ એ જે ઓછા વ્યક્તિઓ હોય વેચવાવાળા, તો એને કેવા કહેવાય? તો કે એ પૂર્ણ હરીફાઈ ન પૂર્ણ ઇજારો, બરાબર. બેયનું શું છે? સમન્વય છે. જ્યાં પૂર્ણ હરીફાઈ પણ હોય અને પૂર્ણ ઇજારો જોવા મળે. આપણને બજારમાં વાસ્તવમાં ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે કે ન તો પૂર્ણ ઇજારો જોવા મળે, પરંતુ બંનેનું શું કીધું? સહઅસ્તિત્વ. હરીફાઈ પણ હોય અને ઇજારો પણ હોય. તો આવું જ્યારે બેયનું સહઅસ્તિત્વ, હરીફાઈ ક્યારે થાય? હરીફાઈ ત્યારે જ થાય જ્યારે બે સરખી વસ્તુ બનાવવાવાળા માર્કેટમાં હોય, બરાબર. એકથી વધારે વ્યક્તિઓ હોય ત્યારે જ હરીફાઈ થાય. કોઈ એક વ્યક્તિ વચ્ચે કોઈ દિવસ હરીફાઈ થાય નહીં. હરીફાઈ હંમેશા બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે જ થાય. તો જ્યાં પૂર્ણ હરીફાઈ ન હોય કે ન પૂર્ણ ઇજારો હોય, પરંતુ બંનેનું જ્યાં સહઅસ્તિત્વ હોય તેને ઇજારાયુક્ત હરીફાઈ કહેવા મળે છે. એટલે કે થોડો ઇજારો અને થોડી હરીફાઈ હોય છે જે ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખાય છે. થોડો ઇજારો હોય અને થોડી હરીફાઈ હોય તો એને શું કહેવાય? ઇજારાયુક્ત હરીફાઈ. આજના યુગમાં ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારોનું અસ્તિત્વ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને અત્યારનો જે યુગ છે એમાં ઇજારાયુક્ત હરીફાઈ છે એ વધુ જોવા મળે છે. વ્યાખ્યા આપેલી છે બે વ્યક્તિઓએ. એક છે પ્રોફેસર ચેમ્બરલિન અને બીજા છે શ્રીમતી રોબિન્સન, બરાબર. ચેમ્બરલિન શું કહે છે? તો કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. પૂર્ણ હરીફાઈ પણ ન હોય અને પૂર્ણ ઇજારો પણ ન હોય, પરંતુ બંનેનું શું હોય? સહઅસ્તિત્વ હોય. હરીફાઈ પણ હોય અને ઇજારો પણ હોય, તો આવા બજારને ઇજારાયુક્ત બજાર કહેવામાં આવે છે. ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર. રોબિન્સન શું કહે છે? જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તો તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ કહેવાય છે. પ્રત્યેક પેઢી છે એ શું કરતી હોય? પ્રત્યેક પેઢી છે એ ઇજારદાર હોય, એટલે એની પાસે વસ્તુ ઉપર પોતાનું પ્રભુત્વ પણ હોય અને બીજું એ સાથે સાથે શું કરતી હોય? હરીફાઈ પણ કરતી હોય. તો હરીફાઈ કોની સાથે કરતી હોય? તો કે એના જેવી અવેજી જે વસ્તુ બનાવવાવાળા હોય તો એની સાથે એ હરીફાઈ કરતી હોય. એટલે જ્યારે બેય વસ્તુ ભેગી થતી હોય તો તેવી પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ કહેવામાં આવે છે. એ ઇજારાયુક્ત હરીફાઈને અપૂર્ણ હરીફાઈ પણ કહે છે. અહીંયા આપણે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો આપેલા છે. સૌથી પહેલું લક્ષણ છે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. બીજું છે વસ્તુ વિભિન્નતા. ત્રીજું છે પેઢીઓની મુક્ત અવરજવર. ચોથું છે વેચાણ ખર્ચ. પાંચમું છે બિનકિંમત હરીફાઈ. છઠ્ઠું છે બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. તો આપણને અહીંયા
ઇજારાયુક્ત હરીફાઈના 6 લક્ષણો આપેલા છે, બરોબર. પહેલું લક્ષણ શું કીધું? મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. પૂર્ણ હરીફાઈમાં શું હતું? અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા. ઇજારામાં શું હતું? એક જ વેચનાર અને અસંખ્ય ખરીદનાર. અને અહીંયા શું કીધું? મોટી સંખ્યામાં વેચનાર. મોટી સંખ્યામાં એટલે કેવા? નહીં તો અસંખ્ય અને નહીં તો એક, પરંતુ ગણી શકાય એટલા હોય, બરોબર, અને ઓછા હોય તો એને મોટી સંખ્યામાં વેચનારા કહેવાય. અને અસંખ્ય ખરીદનારા, અને સામે ખરીદવાવાળા કેટલા છે? અસંખ્ય. પૂર્ણ હરીફાઈમાં અસંખ્ય ઉત્પાદકો કે વેચનારા હોય છે. પૂર્ણ હરીફાઈમાં શું કીધું? ઉત્પાદકો અને વેચનારા કેવા હોય છે? અસંખ્ય. ઇજારામાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. ઇજારામાં એક જ હોય, અને જ્યારે ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો કે વેચનારા હોય છે. અને આવા ઇજારાયુક્ત બજારમાં વેચનારાઓ અને ઉત્પાદક છે એ કેવા હોય છે? ઘણા. એનો અર્થ એમ થાય કે ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો કે વેચનારા ખૂબ ઓછા કે ખૂબ વધુ નહીં, પણ મોટી સંખ્યામાં હોય છે. સાવ ઓછા પણ નહીં અને ખૂબ વધુ પણ નહીં, પરંતુ એ જે વચ્ચેનો ગાળો છે એને અહીંયા શું કીધું છે? મોટી સંખ્યા કીધી છે. જેથી ઇજારાયુક્ત હરીફાઈમાં હરીફાઈનું તત્વ મોટા પ્રમાણમાં સમાયેલું હોય છે. એટલા માટે આવા ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં હરીફાઈનું તત્વ જોવા મળે છે. કેમ કે મોટી સંખ્યામાં ઉત્પાદકો કે વેચનારા હોય એટલે મોટી સંખ્યા કોઈ પણ હોઈ શકે, 10, 15, 20, 25, 30, બરોબર. તો આટલી સંખ્યા વચ્ચે હરીફાઈ તો થવાની જ છે. હરીફાઈ તો માત્ર 2 વ્યક્તિ હોય તો પણ થાય. હરીફાઈ છે એ ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ હોય તો પણ થાય. અહીંયા તો વેચનારા અને ઉત્પાદક મોટી સંખ્યામાં છે, એટલે બાય ડિફોલ્ટ હરીફાઈ તો થવાની જ છે. જ્યારે ખરીદનારા આ બજારમાં અસંખ્ય હોવાથી તેઓ બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટો ફેરફાર લાવી શકતા નથી. અહીંયા તો પણ વેચનારનું જ પ્રભુત્વ જોવા મળે છે. શું કામ? તો કે વેચનારાઓ કરતાં ખરીદનારાઓ અસંખ્ય છે. તો એટલા માટે જે ખરીદનાર છે એ પોતાનું પ્રભુત્વ છે એ એમાં જમાવી શકતા નથી. આમ ખરીદનારા વસ્તુની કિંમત પર પ્રભાવ પાડી શકતા નથી. એટલા માટે જે ખરીદનાર છે એ વસ્તુની કિંમત ઉપર કોઈ પણ પ્રકારનો ફેરફાર પાડી શકે નહીં. બીજું છે વસ્તુ વિભિન્નતા. વસ્તુ વિભિન્નતા એ ઇજારાયુક્ત હરીફાઈનું એક વિશિષ્ટ લક્ષણ છે. શું કીધું? કેવું લક્ષણ છે? વિશિષ્ટ. શું કામ વિશિષ્ટ લક્ષણ કીધું? શું કીધું? તો કે વસ્તુ વિભિન્નતા એટલે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે એમ દર્શાવવું. વસ્તુ વિભિન્નતા કોને કહેવાય? તો કે વસ્તુ છે એ એક જ પ્રકારની છે, પરંતુ એ જે એના જેવી બીજી વસ્તુ છે એના કરતાં એ પોતાની વસ્તુને સ્વરૂપથી, ગુણધર્મથી અને ગુણવત્તાથી કેવી દર્શાવે છે? વિભિન્ન, અલગ દર્શાવે છે. તો એને વસ્તુ વિભિન્નતા કહેવાય. આ બજારમાં ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી કે એકસરખી ન હોય, નજીવો તફાવત ધરાવે છે. એ એકસરખી કે સમાન ગુણી નથી હોતી, એમાં ફેરફાર હોય છે. પણ એ ફેરફાર છે એ કેવો હોય છે? નજીવો, એનામાં તફાવત હોય છે. અને આ નજીવો તફાવત છે એ એના કેવી રીતના નજીવો તફાવત હોય? તો કે એના ગુણવત્તાના આધારે, એના ગુણધર્મના આધારે, બરોબર, એના રૂપ, એના દેખાવના આધારે એમાં બીજી વસ્તુ કરતાં થોડો અલગ ફેરફાર દર્શાવે છે, જેને આપણે વસ્તુ વિભિન્નતા કહેવાય. અને સમાન ગુણી અને એક સરખી વસ્તુ કોને કહેવાય? કે જે દરેક પ્રકારે એક જ સરખી હોય તો એને સમાન ગુણી વસ્તુ કહેવાય. આ બજારમાં વસ્તુઓ આ રંગ, રૂપ, ગંધ, કદ, સ્વાદ, આકાર, વજન, ગુણવત્તા વગેરે દ્રષ્ટિએ નજીવો તફાવત હોવાના કારણે તેઓ સમાન ગુણી કે એક સરખી વસ્તુ નથી તેવું બની રહે છે. અહીંયા શું કીધું? કે બજારમાં આ બધી જે વસ્તુઓ છે, જે રંગ, રૂપ, કદ, આકાર, ગંધ, સ્વાદ, વજન, ગુણવત્તા વગેરે દ્રષ્ટિએ બધામાં એનામાં થોડો થોડો નજીવો ફેરફાર હોય છે. જો આ બધું સરખું હોય તો એને સમાન ગુણી અને એક સરખી વસ્તુ કહેવાય. પરંતુ વસ્તુ વિભિન્નતા કોને કહેવાય? તો કે આ બધી જ બાબતોમાં નજીવો શું હોય છે? તફાવત હોય છે, જેને વસ્તુ વિભિન્નતા કહેવાય છે. વસ્તુઓને અન્ય વસ્તુઓથી જુદી પાડવા
અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્નતા ઉપયોગી છે. હવે પોતાની વસ્તુ વધુ વેચાય અને બીજાની વસ્તુથી અલગ દેખાય તો એ માટે વસ્તુ વિભિન્નતા છે એક વિશિષ્ટ લક્ષણ છે કે પોતાની વસ્તુ છે એ બીજા હરીફાઈ છે એ ક્યારે થઈ શકે અને પોતાની વસ્તુ છે એ માર્કેટમાં વધારે ક્યારે વેચાઈ શકે તો કે જ્યારે કોઈ ઉત્પાદક કે વેપારી પોતાની વસ્તુને બીજી એના જેવી જે નજીકની અવેજી વસ્તુ છે એના કરતાં આ બધી જ બાબતોમાં, કઈ બાબતોમાં તો કે રંગ, રૂપ, કદ, આકાર, ગંધ, સ્વાદ વગેરે બધી બાબતોમાં જો થોડો ઘણો તફાવત જોવા મળે, એના કરતાં ઉચ્ચ કક્ષા થોડીક જોવા મળે તો જ વસ્તુ છે એ માર્કેટમાં વધુ વેચાય. તો એટલા માટે આ એક વિશિષ્ટ લક્ષણ છે ઇજારાયુક્ત હરીફાઈનું કે જેમાં વસ્તુ વિભિન્નતા જોવા મળે છે. ત્રીજું છે પેઢીઓની મુક્ત અવર જવર. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવરનો અર્થ પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણે પ્રવેશ અને નિકાસ. મુક્ત અવર જવર કોને કહેવાય તો કે કોઈ પણ પ્રકારના નિયંત્રણ અને કોઈ પણ પ્રકારના અંકુશ વગર કોઈ પણ પેઢી છે એ જ્યારે ઈચ્છે ત્યારે માર્કેટમાં એન્ટર થઈ શકે અને જ્યારે ઈચ્છે ત્યારે એ માર્કેટમાંથી એક્ઝિટ એટલે કે બહાર નીકળી શકે તો એને મુક્ત અવર જવર કહેવાય. જ્યારે કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા નફાથી આકર્ષાય પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. જ્યારે એવું લાગે કે અત્યારે આ વસ્તુનું ઉત્પાદન કરવાથી વધારે નફો મેળવી શકાય એમ છે, આ વસ્તુમાં અત્યારે સારી એવી તેજી ચાલે છે તો ત્યારે કોઈ પણ પેઢી છે એ પ્રકારના ઉદ્યોગોમાં પ્રવેશ કરી શકે છે. અને જો એને એમ લાગે કે અત્યારે આ ઉદ્યોગમાં ખોટની પરિસ્થિતિ છે તો કોઈ પણ પેઢી છે એ વગર કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર પોતે બહાર નીકળી શકે છે. તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ ખોટના કારણે ઉદ્યોગ છોડી અથવા તો વ્યવસાય બંધ કરી જાય છે. આમ આ બજારમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. પ્રતિબંધ છે એ શેમાં હોય છે? ઇજારાવાળા બજારમાં. ઇજારાવાળા બજારમાં નવી પેઢીઓના પ્રવેશ પર શું હોય છે? અંકુશ હોય છે. જ્યારે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં કોઈ પણ પેઢી છે એ વિના અંકુશ, વિના કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર ગમે ત્યારે આવી શકે છે અને ગમે ત્યારે બજાર છોડીને જઈ શકે છે. ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળામાં ઉદ્યોગના નફાથી આકર્ષાઈ પ્રવેશ કરે છે અથવા તો ખોટને કારણે નિકાસ કરે છે. પરંતુ લાંબા ગાળે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થઈ જાય છે. એ તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પણ એવું જ હતું કે અવરજવર છે એ કેવી હોય છે? હંમેશા ટૂંકા ગાળાની હોય છે, બરોબર. બાકી જ્યારે વસ્તુમાંથી આવક છે એ સામાન્ય થઈ જાય, કોઈ પણ વસ્તુમાંથી કોઈ પણ ધંધાકીય એકમનો જ્યારે નફો છે એ સામાન્ય થઈ જાય ત્યારે પેઢીઓની અવરજવર છે એ આપોઆપ બંધ થઈ જાય. કોઈ નવી પેઢી છે એ એન્ટર કરતી નથી અને જે પેઢીઓ અત્યારે હાલે છે એને સામાન્ય નફો મળે છે એ ખોટ કરતી નથી, એટલા માટે ત્યાં એ છે એ નિકાસ કરશે નહીં, એ છોડીને જશે નહીં. તો અવરજવર છે એ આપોઆપ અમુક ગાળે છે એ શું થઈ જાય છે? લાંબા ગાળે બંધ થઈ જાય છે. કારણ કે જ્યારે ઉદ્યોગ સામાન્ય નફાની સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી. હવે જ્યારે કોઈ પણ પેઢી સામાન્ય નફાની કોઈ ઉદ્યોગ છે એ સામાન્ય નફાની પરિસ્થિતિ હાંસલ કરે ત્યારે જે નવા ઉદ્યોગો છે એને જ્યારે એન્ટર થવું હશે ત્યારે એ શું જોશે? કોઈ પણ વ્યક્તિ છે જ્યારે માર્કેટમાં નવો ધંધો સ્થાપવાની શરૂઆત કરવા વિચારતો હોય ત્યારે શું વિચારશે કે કયા ધંધામાં સૌથી વધારે આવક મળે છે, સૌથી વધુ નફો કયા ધંધામાં છે, એ એમાં જ એન્ટર થશે. જ્યાં સામાન્ય નફો મળતો હોય તો એમાં એન્ટર થશે જ નહીં. એટલા માટે અહીંયા શું કીધું કે ઉદ્યોગોમાં પ્રવેશવા માટેનું આકર્ષણ છે એ સામાન્ય નફાની સ્થિતિ હોય ત્યારે રહેતું નથી. તેથી પેઢીઓ ઉદ્યોગમાં પ્રવેશ બંધ કરે છે. તેવી જ રીતે ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તો એ ઉદ્યોગ છોડીને જશે નહીં. ખોટ થતી ન હોય, સામાન્ય નફો મળતો હોય તો કોઈ વ્યક્તિ એવો ન હોય કે પોતાનો ધંધો છે એ બંધ કરે. તો એટલા માટે અહીંયા પેઢીઓની અવરજવર છે એ કેવી હોય છે? મુક્ત હોય છે. ચોથું છે વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. વેચાણ ખર્ચ કોને કહેવાય? તો કે વસ્તુ વેચવા માટે જે ખર્ચ થાય છે એને વેચાણ ખર્ચ કહેવાય. વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે ખર્ચ થાય છે એને ઉત્પાદન ખર્ચ કહેવાય અને વસ્તુ વેચવા માટે જે ખર્ચ થાય છે એને વેચાણ ખર્ચ કહેવાય. વેચાણ ખર્ચમાં શેનો સમાવેશ? વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષક અને ઉપયોગી પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવાતી ખાસ રકમો,
શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો, ઇનામો, ભેટ અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. આમ વેચાણ ખર્ચ એ ઉત્પાદન ખર્ચનો ભાગ નથી. ઉત્પાદન ખર્ચમાં શું આવે તો કે એમાં કાચો માલ, પછી ઉત્પાદનના જે 4 સાધનો છે એને જે ચૂકવાતું વળતર છે એ આવે, બરોબર, એ બધું ઉત્પાદન ખર્ચમાં આવે. જ્યારે વેચાણ ખર્ચમાં શું આવે તો કે પોતાની વસ્તુને બીજાની વસ્તુથી ચઢિયાતી બતાવવા માટે, વસ્તુ જે વિભિન્નતા આપણે જોઈએ તો એ વસ્તુ વિભિન્નતાને વધુ ઊંચી કક્ષાએ લઈ જવા માટે અને પોતાનું વેચાણ વધારવા માટે ઇજારાયુક્ત હરીફાઈના જે વેચનારાઓ, ઉત્પાદકો છે, વેપારીઓ છે, એ શું કરશે? વેચાણ ખર્ચનો ઉપયોગ કરશે કે જેથી કરીને બીજા કરતાં પોતે છે એ કઈ કઈ રીતે વેચાણ ખર્ચમાં એ વધારાની સગવડો આપે છે. કઈ કઈ વધારાની સગવડો આપે છે તો એમાં શું કીધું તો કે પેકિંગ છે એ એટલું સરસ બનાવે બીજા કરતાં. અત્યારે ઘણી વખત માર્કેટમાં એવું પણ બને કે લોકો છે એ પેકિંગથી આકર્ષાઈને વસ્તુઓ છે એ ખરીદતા હોય છે. જો તમે જેવું તેવું પેકિંગ ખાલી એમનેમ કરીને આપો તો લોકોને ગમતું નથી, તો એટલા માટે પેકિંગ છે. પછી વાહન વ્યવહાર ખર્ચ, એટલે વસ્તુ છે એ ગ્રાહકના ઘર સુધી પહોંચાડવા માટે છે એ ફ્રીમાં હોમ ડિલિવરી આપતા હોય, ફ્રી હોમ ડિલિવરી, તો એનાથી આકર્ષાઈને પણ લોકો છે એ ખરીદી કરતા હોય છે, એટલે એ વાહન વ્યવહાર ખર્ચ થયો. વેચાણ વેરો, પછી જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવાતી ખાસ રકમો. આજે જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓ છે તો એને વધારાનું કમિશન આપવામાં આવે કે જો તમે અમારી વસ્તુ વેચશો તો તમને વધારાના આટલા રૂપિયા છે એ આપવામાં આવશે. શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો ખર્ચ, શોરૂમની જે સજાવટો હોય, લાઇટિંગ હોય, બરોબર, દેખાવ હોય, એની ગોઠવણી હોય શોરૂમની, એની પાછળ જે ખર્ચ થાય છે. અને બીજું સેલ્સમેન, જે પોતાના જે સેલ્સમેનો છે કે જે ઘરે ઘરે જઈને સમજાવે છે ગ્રાહકોને, અને પ્લસ જે શોરૂમમાં જે સેલ્સમેનો છે કે જે એ ગ્રાહકોને આકર્ષવા માટે સારી એવી બોલીને લોકોને પોતાના વશમાં કરવા, લોકોને વસ્તુ છે એ ગમે એમ કરીને વેચવી, તો આવા સેલ્સમેન પાછળ જે ખર્ચ થતો હોય. પછી વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો, કેટલી વખત છે એ ગ્રાહકોને સાચવવા માટે થઈ અને ઘણી વખત શું થાય તો કે પોતાની જે કિંમત હોય એના કરતાં ગ્રાહકો જે કિંમતે માંગે એમાં કિંમતમાં છૂટછાટ કરવામાં આવે, ઇનામ આપવામાં આવે વધારાનું, કે આટલી વસ્તુ તમે ખરીદશો તો તમને વધારાના આટલા રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે, આટલું ઇનામ મળશે. ભેટ આપવામાં આવે. અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ છે એ સૌથી અગત્યનો શું કામ તો કે લોકો છે એ જાહેરાતથી આકર્ષાઈને પણ વસ્તુ છે એ ખરીદતા હોય છે. તો આ બધા વેચાણ ખર્ચના ભાગ થયા કે વસ્તુને બીજા કરતાં વધારે વેચવા માટે વેપારીઓ જે છે એ શેનો ઉપયોગ કરતા હોય છે? વેચાણ ખર્ચનો ઉપયોગ કરતા હોય છે. ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એક વિશિષ્ટ લક્ષણ છે. વસ્તુ વિભિન્નતા અને વેચાણ ખર્ચ એ બેય આ ઇજારાયુક્ત હરીફાઈના વિશિષ્ટ લક્ષણ થયા. શું કામ? કારણ કે અહીંયા કેવું છે તો કે અહીંયા મોટી સંખ્યામાં વેચનારા છે અને અસંખ્ય ખરીદનારા છે. તો આ જે મોટી સંખ્યામાં વેચનારા છે એની વચ્ચે હરીફાઈ થાય છે, એટલે પોતાને બીજા કરતાં વધુ ઊંચું દર્શાવવા માટે આ બે વધારાના એ લોકો લક્ષણો છે ઉપયોગ કરે છે. એક છે વસ્તુ વિભિન્નતા, બીજા કરતાં વસ્તુ છે એ અલગ દેખાડવી, એમાં નજીવો તફાવત બતાવવો, અને વેચાણ ખર્ચ કે ગ્રાહકોને વધારાની સગવડો આપવી. આ લક્ષણ પૂર્ણ હરીફાઈ કે ઇજારાવાળા બજારમાં જોવા મળતું નથી. ઇજારાયુક્ત હરીફાઈવાળા આ બજારમાં ઉત્પાદકો કે વેપારીઓની એક મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાના કારણે ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારાને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. એ ગ્રાહકને આકર્ષવા માટે થઈ અને આ વેચાણ ખર્ચનો ઉપયોગ કરવામાં આવે છે. કોને આકર્ષવા માટે? ગ્રાહકને આકર્ષવા માટે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓમાં રહેલી વિભિન્નતાને કારણે વસ્તુઓને એક ચોક્કસ ઓળખ મળે છે. એક તો વસ્તુ વિભિન્નતા છે એના કારણે એને એક અલગ ઓળખ મળે છે, અને બીજું તો વેચાણ ખર્ચનો ઉપયોગ કરી અને એ શું કરે છે? ગ્રાહકોને આકર્ષે છે, અને તેથી વેચાણ ખર્ચ શક્ય બને છે. દાખલા તરીકે મોબાઈલ, નાહવાના સાબુ વગેરેની વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ જોવા મળે છે. આપણે જોઈએ છીએ ટીવીમાં બધી જાહેરાતો, લક્સ સાબુની જાહેરાતો, એમાં મોટા મોટા એક્ટરને એક્ટ્રેસને લે, બરાબર, કે ગ્રાહકો છે એનાથી આકર્ષાય. પછી તો કે આવા બધા જે સાબુઓ હોય, મોબાઈલ હોય તો એમાં ગિફ્ટની ઓફર કરે, એક સાથે એક ફ્રી આપતા હોય સાબુમાં, મોબાઈલમાં કોઈ સાથે ગિફ્ટ આપતા હોય છે, પછી એનું એટલું સરસ પેકિંગ આપતા હોય છે, બરાબર. તો આ બધી જ બાબતો વેચાણ ખર્ચના કારણે ગ્રાહક છે એ શું થાય છે? વસ્તુ ખરીદવા માટે આકર્ષાય છે. પાંચમું છે બિન કિંમત હરીફાઈ. ઇજારાયુક્ત બજાર હરીફાઈમાં
કિંમત હરીફાઈની સાથે બિનકિંમત હરીફાઈ પણ જોવા મળે છે. આ બજારના ઉત્પાદકો અને વેચનારાઓ વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખી વસ્તુની ગુણવત્તામાં ફેરફારો કરી જાહેરાતના માધ્યમ દ્વારા ગ્રાહકોને આકર્ષવા પ્રયત્નો કરે છે. એ શું કરે છે? વસ્તુની કિંમત છે એ સ્થિર રાખે છે અને એની ગુણવત્તામાં ફેરફાર કરે છે ગ્રાહકોને આકર્ષવા માટે. અને એના માટે એ શેનો ઉપયોગ કરે છે? જાહેરાતો, એડવર્ટાઇઝમેન્ટ ખર્ચનો, જાહેરાત ખર્ચનો ઉપયોગ કરે છે, જેથી કરીને ગ્રાહકોને એ જ કિંમતે વધુ ગુણવત્તા આપીને આકર્ષી શકે. આ ઉપરાંત તેઓ વસ્તુ વેચાણ બાદની વિવિધ ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડી ખરીદનારાઓને આકર્ષે છે. અને બીજું એ શું કરે છે? તો કે વસ્તુ વેચાઈ ગયા બાદ એને વધારાની ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડે છે. વસ્તુ વેચાઈ ગયા પછીની વધારાની સેવાઓ છે એ ગ્રાહકને પૂરી પાડે, જેથી કરીને ગ્રાહકોનું છે એ આકર્ષણ વધે. આ પ્રકારનું બિનકિંમત હરીફાઈનું લક્ષણ આ બજારમાં જોવા મળે છે. અહીંયા કિંમત છે એને તો સ્થિર જ રાખવામાં આવે છે, પરંતુ શું કરવામાં આવે છે? તો કે ગ્રાહકોને આકર્ષવા માટે જાહેરાત ખર્ચનો ઉપયોગ કરી અને વસ્તુની કિંમત સ્થિર રાખે છે અને એની ગુણવત્તામાં ફેરફાર કરે છે અને વસ્તુ વેચાઈ ગયા પછી ગ્રાહકોને વધારાની સગવડ પણ આપે છે. અને લાસ્ટ જે છે એ છે બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. આ બજારમાં વસ્તુના વેચનારા અને ખરીદનારાઓને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. આ બજારમાં નજીકની અવેજીની તમામ વસ્તુઓના ગુણધર્મો અને ગુણવત્તાથી તેઓ માહિતગાર હોતા નથી અને તેથી આ બજારમાં એક સરખા ઉપયોગમાં આવતી નજીકની અવેજી વસ્તુઓની કિંમત ઊંચી અથવા નીચી હોય છે. અહીંયા શું થાય? તો કે જે વેચનારાઓ છે અને ખરીદનારાઓ છે એને પૂરેપૂરું જ્ઞાન હોતું નથી. દરેકની વસ્તુ વિશેનું પૂરતું જ્ઞાન હોતું નથી. તો એટલા માટે અહીંયા શું થાય? તો કે એક જ પ્રકારની નજીકની જે અવેજી વસ્તુઓ હોય એની કિંમત છે એ ઊંચી નીચી જોવા મળે, અલગ અલગ જોવા મળે. આમ આ બજારમાં નજીકની અવેજી વસ્તુની કિંમતો એક સમાન હોતી નથી. તો એટલા માટે વસ્તુની કિંમતો છે એ કેવી હોય? એક સરખી હોતી નથી. અલગ અલગ વસ્તુની કિંમતો હોય છે. જેમ સાબુનું કીધું તો લક્સ સાબુની કિંમત છે એ પણ અલગ હોય, લાઈફબોયની પણ કિંમત અલગ હોય. અહીંયા ખરીદનારને અને બનાવવાળાને બેમાંથી એકઈને ખબર નથી કે લાઈફબોય છે એ કેવી રીતના બને છે, એમાં શું ઉપયોગ કરવામાં આવે છે, લક્સ છે એમાં કેવી રીતના બને છે, એમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. તો આવી જે બધી વસ્તુઓ છે જે નજીકની અવેજી, તો એમાં વેચનારને અને ખરીદનારને બેયને એકબીજાની વસ્તુનું પૂરેપૂરું જ્ઞાન હોતું નથી. એટલા માટે એ બે વસ્તુઓની કિંમતમાં શું જોવા મળે છે? ફેરફાર જોવા મળે છે અને કિંમતો છે એ પણ સરખી હોતી નથી. સરવાળે આ એક એવું બજાર છે જ્યાં નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરતી પેઢીઓની મોટી સંખ્યા હોય છે. આ ઉપરાંત આ પેઢીઓમાં વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખની રચના કરી ઇજારા જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. અહીંયા શું થાય છે કે વેચનારાઓ છે એ મોટી સંખ્યામાં હોય છે, ખરીદનારાઓ અસંખ્ય હોય છે, બંનેને એકબીજા વિશેનું કાંઈ જ્ઞાન હોતું નથી. એટલા માટે વસ્તુ છે એ વેચાણ ખર્ચના માધ્યમથી, વેચાણ ખર્ચમાં જે માધ્યમ ઉપયોગમાં લેવામાં આવે છે, ઘણી વખત ગ્રાહકો છે એ પેકિંગથી આકર્ષાઈને વસ્તુઓ ખરીદતા હોય છે, ઘણી વખત ગ્રાહકો છે એ જાહેરાતોથી આકર્ષાઈને વસ્તુ ખરીદતા હોય છે. તો એ વેચાણ ખર્ચના માધ્યમથી જ વસ્તુનું આકર્ષણ થઈ અને વસ્તુ છે એ વેચાતી હોય છે. આમ આ એક ઇજારાઓની સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચેની હરીફાઈ એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ બને છે. અહીંયા સંપૂર્ણ ઇજારો નથી હોતો, પરંતુ ઇજારા જેવી પરિસ્થિતિ હોય છે. ગ્રાહકોને પોતાની વસ્તુ છે એ રંગરૂપ, કદ, આકાર વગેરે ગુણધર્મોને બાબતે એક કરતાં થોડી ચડિયાતી દેખાડી વેચાણ ખર્ચનો અને વસ્તુ વિભિન્નતાનો ઉપયોગ કરી અને ગ્રાહકોને આકર્ષવાનો અને પોતાની વસ્તુ વેચવાનો પ્રયત્ન કરે છે. અને બંનેને એકબીજાનું બજાર વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. એટલા માટે અહીંયા ઇજારાયુક્ત હરીફાઈ જેવું બજાર છે એ અસ્તિત્વમાં આવે છે. તો આ થયા ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો, બરાબર. આપણે ઇજારો જોયો અને ઇજારાયુક્ત હરીફાઈ જોઈ.